નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને હિન્દીમાં પાઠ 29 રિશ્તે નાતે એટલે સંબંધો તે પાઠ આજે હું તમને શીખવીશ. જુઓ જોઈએ અહીં મેરા એટલે મારું, નામ એટલે નામ, ગૌરવ એટલે ગૌરવ, હે એટલે છે. મેરા એટલે મારું, નામ એટલે નામ, ગૌરવ એટલે ગૌરવ, હે એટલે છે. મેરા નામ ગૌરવ હે એટલે મારું નામ ગૌરવ છે. જુઓ જોઈએ ત્યાર પછી મેરી એટલે મારી, બહન કા એટલે બહેનનું, નામ એટલે નામ, ગીતા એટલે ગીતા, હે એટલે છે. મેરી એટલે મારી, બહન કા એટલે બહેનનું, નામ એટલે નામ, ગીતા એટલે ગીતા, હે એટલે છે. મેરી બહન કા નામ ગીતા હે એટલે મારી બહેનનું નામ ગીતા છે. જુઓ જોઈએ ત્યાર પછી રસિકભાઈ એટલે રસિકભાઈ, મેરે એટલે મારા, પિતા એટલે પિતા, પિતા એટલે પિતા અથવા પપ્પા, તો અહીં છે પિતા એટલે પિતા, ઓર એટલે અને, સરલા બહન એટલે સરલા બહેન, મેરી એટલે મારી, માતા એટલે માતા, હે એટલે છે. માતા એટલે મમ્મી અને પિતા એટલે જેને તમે પપ્પા કહો છો તે એટલે પિતા, અને જેને તમે મમ્મી કહો છો તેને માતા પણ કહે છે. ચાલો ફરીથી રસિકભાઈ એટલે રસિકભાઈ, મેરે એટલે મારા, પિતા એટલે પિતા, ઓર એટલે અને, સરલા બહન એટલે સરલા બહેન, મેરી એટલે મારી, માતા એટલે માતા, હે એટલે છે. રસિકભાઈ મેરે પિતા ઓર સરલા બહન મેરી માતા હે એટલે રસિકભાઈ મારા પિતા અને સરલા બહેન મારી માતા છે. જોવા જોઈએ ત્યાર પછી મેં એટલે હું, અપને એટલે મારા, પિતા કે એટલે પિતાના, પિતાજી કો એટલે પિતાજીને, દાદી દાદાજી, ફરીથી દાદાજી એટલે દાદાજી, કહતા હું એટલે કહું છું, ફરીથી મેં અપને મેં એટલે હું, અપને એટલે મારા, પિતા કે એટલે પિતાના, પિતાજી કો એટલે પિતાજીને, દાદાજી એટલે દાદાજી, કહતા હું એટલે કહું છું. મેં અપને પિતા કે પિતાજી કો દાદાજી કહતા હું એટલે હું મારા પિતાના પિતાજીને દાદાજી કહું છું. ફરીથી મેં અપને પિતા કે પિતાજી કો દાદાજી કહતા હું એટલે હું મારા પિતાના પિતાજીને દાદાજી કહું છું. એટલે જે પપ્પાના પપ્પા છે તેને શું કહેવાય? દાદા કહેવાય, બરાબર. તો અહીં ગૌરવ છે તે તેના પિતાજી છે, એના પિતા છે ગૌરવના, એના પિતાજી ને તે શું કહે છે? દાદાજી. એટલે પિતાના પિતા એટલે દાદા. જુઓ જોઈએ ત્યાર પછી મેં અપને, મેં એટલે હું, અપને એટલે મારા, પિતા કી એટલે પિતાની, માતાજી કો એટલે માતાજીને, દાદીજી એટલે
દાદીજી, કહતા એટલે કહું, હું એટલે છું, મેં એટલે હું, અપને એટલે મારા, પિતા કી એટલે પિતાની, માતાજી કો એટલે માતાજીને, દાદીજી એટલે દાદીજી, કહતા એટલે કહું, હું એટલે છું, मैं अपने पिता की माताजी को दादीजी कहता हूँ એટલે હું મારા પિતાના માતાજીને દાદીજી કહું છું. જે પપ્પા છે એના મમ્મી તેને શું કહેવાય? તેને કહેવાય દાદી. ત્યાર પછી જુઓ જોઈએ, મેં એટલે હું, ઉનકા એટલે તેનો, પોતા એટલે પૌત્ર, હું એટલે છું. મેં એટલે હું, ઉનકા એટલે તેનો, પોતા એટલે પૌત્ર, હું એટલે છું. મેં ઉનકા પોતા હું એટલે હું તેનો પૌત્ર છું. જુઓ જોઈએ ત્યાર પછી, પિતા કે એટલે પિતાના, બડે એટલે મોટા, ભાઈ એટલે ભાઈ, મેરે એટલે મારા, તાઉ એટલે મોટા કાકા જેને આપણે ભાઈજી અથવા અદા કહીએ છીએ તે, હે એટલે છે. પિતા કે એટલે પિતાના, બડે ભાઈ એટલે મોટા ભાઈ, મેરે એટલે મારા, તાઉ એટલે મોટા કાકા, હે એટલે છે. પિતા કે એટલે પિતાના, બડે ભાઈ એટલે મોટા ભાઈ, મેરે એટલે મારા, તાઉ એટલે જેને આપણે ભાઈજી અથવા અદા કહીએ છીએ તે એટલે મોટા કાકા, હે એટલે છે. પિતા કે બડે ભાઈ મેરે તાઉ હે એટલે પિતાના મોટા ભાઈ મારા અદા ભાઈજી અથવા મોટા કાકા છે. ત્યાર પછી જુઓ જોઈએ, ઉનકી એટલે તેની, જે મોટા કાકા છે તેની, બરાબર. ઉનકી એટલે તેની, પત્ની એટલે પત્ની, મેરી એટલે મારી, તાઈ એટલે મોટી કાકી અથવા ભાભુ જેને તમે ભાભુ કહો છો તે, હે એટલે છે. ઉનકી એટલે તેની, પત્ની એટલે પત્ની, મેરી એટલે મારી, તાઈ એટલે મોટી કાકી અથવા મોટા કાકી અથવા તેને જેને તમે ભાભુ કહો છો તે, હે એટલે છે. એટલે જે તેના અદા છે તેની પત્ની એટલે જેને તમે ભાભુ કહો છો અથવા મોટા કાકી કહો છો તે, ઉનકી પત્ની મેરી તાઈ હે એટલે તેની પત્ની મારા મોટા કાકી છે. જુઓ જોઈએ ત્યાર પછી પિતા કે એટલે પિતાના, છોટે એટલે નાના, ભાઈ કો એટલે ભાઈને, મેં એટલે હું, ચાચા એટલે ચાચા અથવા કાકા, કહતા એટલે કહું, હું એટલે છું. પિતા કે એટલે પિતાના, છોટે ભાઈ એટલે નાના ભાઈ, કો એટલે ને, મેં એટલે હું, ચાચા એટલે ચાચા અથવા કાકા, કહતા એટલે કહું, હું એટલે છું. પિતા કે છોટે ભાઈ કો મેં ચાચા કહતા હું એટલે પિતાના નાના ભાઈને હું ચાચા અથવા કાકા કહું છું. બંને કહી શકાય, બરાબર, ચાચા અથવા કાકા. પિતા કે છોટે ભાઈ કો મેં ચાચા કહતા હું એટલે પિતાના નાના ભાઈને હું ચાચા અથવા કાકા કહું છું. જુઓ જોઈએ ત્યાર પછી, મેરી એટલે મારી, મા કે એટલે માના અથવા મમ્મીના, પિતાજી એટલે પિતાજી, મેરે એટલે મારા, નાનાજી એટલે નાનાજી, હે એટલે છે. જે મમ્મીના પપ્પા છે તેને શું કહેવાય? તેને કહેવાય નાના. એટલે કહે છે મેરી એટલે મારી, મા કે એટલે માના, પિતાજી એટલે પિતાજી, મેરે એટલે મારા, નાનાજી એટલે
નાનાજી, હે એટલે છે. મેરી માँ કે પિતાજી મેરે નાનાજી હે એટલે મારી માના પિતાજી મારા નાનાજી છે. ત્યાર પછી માँ કી એટલે માની, માતાજી એટલે માતાજી, મેરી એટલે મારી, નાનીજી એટલે નાનીજી, હે એટલે છે. જે મમ્મીના મમ્મી છે તેને શું કહેવાય? તો તેને કહેવાય નાની. તો અહીં જુઓ જોઈએ તમે, અહીં કહ્યું છે માँ કી એટલે માની, માતાજી એટલે માતાજી અથવા મમ્મી, મમ્મીના મમ્મી, માતાજી એટલે માતાજી, મેરી એટલે મારી, નાનીજી એટલે નાનીજી, હે એટલે છે. માँ કી માતાજી મેરી નાનીજી હે એટલે મમ્મીના માતાજી મારા નાનીજી છે. જુઓ જોઈએ ત્યાર પછી મેં એટલે હું, ઉનકા એટલે તેનો, નાતી એટલે નાતી, હું એટલે છું. મેં એટલે હું, ઉનકા એટલે તેનો, નાતી એટલે નાતી, હું એટલે છું. મેં ઉનકા નાતી હું એટલે હું તેનો નાતી છું. જુઓ જોઈએ ત્યાર પછી માતા કે એટલે માતાના, ભાઈ કો એટલે ભાઈને, હમ એટલે અમે, મામાજી એટલે મામાજી, કહતે એટલે કહીએ, હે એટલે છીએ. ફરીથી માતા કે એટલે માતાના, ભાઈ કો એટલે ભાઈને, હમ એટલે અમે, મામાજી એટલે મામાજી, કહતે હે એટલે કહીએ છીએ. એટલે જે મમ્મી છે એના ભાઈને શું કહેવાય? તો કે મામા. એટલે અહીં જુઓ જોઈએ, અહીં કહ્યું છે કે મામા કે ભાઈ કો હમ મામાજી કહતે હે એટલે માતા કે એટલે માતાના, ભાઈ કો એટલે ભાઈને, હમ એટલે અમે, મામાજી એટલે મામાજી, કહતે હે એટલે કહીએ છીએ. માતા કે ભાઈ કો હમ મામાજી કહતે હે એટલે માતાના ભાઈને અમે મામાજી કહીએ છીએ. જે મમ્મીના ભાઈ છે તેને શું કહેવાય? તો કહે છે મામા. અહીં તમને ચિત્રમાં ઘણા બધા ફોટા આપેલા છે, જુઓ જોઈએ. જે ગૌરવ, તેની બહેન, તેના મમ્મી પપ્પા, દાદા દાદી અને અદા ભાભુ, તાઉ ને તાઈ, જેને તમે તાઉ, જે પપ્પાના મોટા ભાઈ છે તેને હિન્દીમાં તાઉ અને તાઈ કહેવાય એટલે અદા ને ભાભુ અથવા મોટા કાકાને મોટા કાકી. અથવા ત્યાર પછી જે પપ્પાના નાના ભાઈ છે તેને શું કહેવાય? તો કહે ચાચા ને ચાચી એટલે કે કાકા ને કાકી, જેને તમે કહો છો કાકા ને કાકી. તે પરિવારના તમને તમારી પાઠ્યમાં ફોટા આપેલા છે. ત્યાર પછી સ્વાધ્યાય એટલે સ્વાધ્યાય. તેમાં જુઓ જોઈએ સૂચના, પઢો, સમજો ઓર લીખો એટલે વાંચો, સમજો અને લખો. અહીં તમને જે આપેલા છે હિન્દીમાં નામ એ બધા વાંચવાના છે અને અહીં લખવાના છે. તો અહીં લખેલું છે પિતા અને પછી છે માતા, તો અહીં લખવાનું પિતા ને માતા. તે જ રીતે ત્યાર પછી દાદા ને દાદી, જે પપ્પાના પપ્પા છે તેને કહેવાય દાદા અને જે પપ્પાના મમ્મી છે તેને કહેવાય દાદી. તે અહીંથી જોઈને અહીં લખવાનું છે. ત્યાર પછી ચાચા ને ચાચી, તો તે પણ અહીં લખવાનું છે. ત્યાર પછી તાઉ ને તાઈ, તો તાઉ એટલે મોટા કાકા ને તાઈ એટલે મોટી કાકી, જેને તમે અદા ને ભાભુ કહો છો તે. તો અહીં તાઉ ને તાઈ લખેલું છે તે તમારે અહીં લખવાનું છે. ત્યાર પછી છે નાના નાની. નાના એટલે મમ્મીના પપ્પા છે તેને શું કહેવાય? તો કે નાના, અને મમ્મીના મમ્મી છે તેને કહેવાય નાની. તો તે પણ અહીં લખવાનું છે. આ બધું તમારે જાતે હોમવર્કમાં પૂરું કરવાનું છે.